બધાય મજામાં સેવી જય માતાજી બધાને રાધે રાધે તો આવી જાવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છે લીંબોડા મામાજીના ઘરે એટલે મંદણના ઘરે અમે એકવાર આવ્યા હતા બીજી વાર આવી ગયા સેવી અને અત્યારે ફરી પાછા માર હાઉન બધા આવ્યા છે મંદણનું માર મમ્મી ને બધા આવી ગયા સેવી તો અમે જો પેલા આવ્યા હતા એટલે થાકી ગયા હતા ને એટલે જમી લીધું એટલે ત્યારે બ્લોગ શરૂ નતો કર્યો તું જા પછી જાય પેલા તું જા જાય છે કા નદીએ હાલો હાલો નદીએ નાવા હાલો ભાદે નાવા હાલો નદીએ તમાર બધા નાવો છો હાલો નદીએ નાવા હાલો ભાદે નાવા હાલો હાલો ગાઈસ હાલો હાલો વજાઓ તો આ મારું મામાજીન ગામ છે લીંબોડા અને આ જો રીયુ ને બધા જો આગળ આગળ હાલવા માંડ્યા છે અમે બધા જાય છે એવી નાવા જો સ્પેશિયલ નાવા માટે બધા આવ્યા છે એવી માર મમ્મી ને માર હાઉન બધા માર ભાઈનું ગામ છે આ મારું પીર છે હા માર હાઉનું પીર છે હો આયા જો બધા મહેમાન આવ્યા છે કા સ્પેશિયલ નાવા માટે હા એકવાર તો આવી ગયા પણ ત્યારે નાવા નતું જવાનું એટલે પાછા બીજી વાર આવ્યા તમાર બધા નાવ હોય હાલો આમના આ છે ને એમાં નણંદ છે એમના નણંદ છે મારા મામાજીની છોકરી કા મારે નણંદ જ થાય આમનું પીર છે જો કેટલા બધા મહેમાન છે આ બધી ભાણક્યું છે ને મારા નણંદું છે ને મારા બેનું છે ને બધા એક હારે હાલો જો આ બધું છે ગામ કેટલા બધા છે એક હારે આ દેહમાં જો આજ તે મજા આવે બધા હારવાર જો આમાં નણંદ જો બધાના કપડા ઉપાડ્યા છે બધા નાન નાન પહેરવાના હોય ને એટલે જો તો ચલો ફ્રેન્ડ્સ આપણે જો જવાનું છે પાણીમાં આવી ગયા છે એવી નાહવા માટે એટલે કે આ પાણી દેખાય છે ત્યાં નથી નાહવાનું અમારે જવાનું છે ઓલા કાંઠે ત્યાં બધા પાણીમાં મને જો હંકાલીને લઈ જાય છે એમ કે પાણીમાં હાલીને ઓલા કાંઠે જાવું તો ખરા ને પણ મને તો એટલી બીક લાગે છે ને તે મેં તો જો ગોપીબેનનો હાથ પકડી લીધો મને એમ થતું હતું કે હું પડી જઈશ અંદર આમ મને એમ થયું પાણી ઊંડું છે પણ આપણને કાંઈ ખબર ન હોય પહેલી વાર આવ્યા હોય એટલે એટલું બધું ઊંડું તો નહોતું પણ તોય મને તો બહુ બીક લાગતી હતી માંડ કરીને હું તો બીતા ગઈ પાણીમાં અને રિયાન્સને તો મારી મમ્મીને એમ દીધો મેં કીધું હું તો નહીં તેડી શકું કારણ કે મને બીક લાગે છે પાણીની એમાં નણંદને એને તો ખબર જ હોય કાંઈ ઊંડું નથી એ જો બધાને પહેલાં હાલે છે એ જો કેવડું મોટું ઘાસ ને એવું બધું છે એટલે બીક લાગે ને આપણને જો કે પાણી કેટલું અંદર હશે ઊંડું પછી જો ધીમે ધીમે બધા હારે હતા એટલે કાંઈ બહુ વાંધો ન આવ્યો બધા હારવાર હાલતા વહી ગયા ને મેં તો ઠેક સુધી હાથ જ ન મૂક્યો કારણ કે બીક જ એટલી લાગતી હતી શું કરવાનું હવે જો આવી ગયા સેવી આપણે આ કાંઠે જોઈ તમને બધું પાણી દેખાય છે બધું પાણીમાં અમે પાર છે ને એવા સેવી અને જો હવે નાહવાની મજા આમ જો તો બધા આવીને તરત જ ત્યાં બચ્ચા પાર્ટી બધી પાણીમાં વહી ગઈ છે છોકરાઓને આવું બધું એટલે મજા આવે પાણી યારે જો બધાય કેવા મજાથી નાય છે મને તો આમાં બીક લાગતી હતી જાપ નો જ આવે એમ થતું હતું તો ફ્રેન્ડ્સ હાલો આપણે જો પહોંચી ગયા છે એવી આ નદીનું નામ છે ભાદર ને ભાદરે આવી ગયા છે નાવા તો તમને બધાને નદી બતાવું જોવો આ નદી છે જો દેખાય છે આ બધા નાવા માંડ્યા છે હાલો આવી જાવ બધાને નાવું હોય તો વી આવો મજા આવશે આમાં રિયુ ક્યાં ગયો રિયુ દેખાડો તો રિયુ ને આ જો રિયુ હોત વઈ ગયો પાણીમાં જો આ બધા નાય છે જો આ બધા છે નાયા વગરના બેઠા જો માં નણની બધા નાય છે હારું હાલો તો હવે નાઈ આવી અમે નદીમાં કેવી મજા આવે છે તો હવે આપણે નદીએથી સીધા તે આવ્યા છે પાણીપુરી ખાવા કારણ કે આપણે નાઈન ભૂખ્યા થઈ ગયા હોય એટલે બહુ જ જોરદાર ભૂખ લાગી હતી મેં કીધું હાલો મસ્ત પાણીપુરી મળતી હોય ત્યાં મને લઈ જાઓ તો આ બધા મને લાવ્યા છે પાણીપુરી ખાવા માટે કારણ કે બધા એક હારે હતા તે હારે જ આવી ગયા બધા પાણીપુરી ખાવા ને આ છે અમારા લીંબોડા ગામની મેન બજાર ને ત્યાં પાણીપુરીવાળો મસ્ત પાણીપુરી બનાવે છે એક નંબર પાણીપુરી હતી તીખી અને મજા આવી ગઈ મસ્ત મજાની પાણીપુરી હતી તો હારું હાલો આવી જાવ બધા પાણીપુરી ખાવા મને તો એટલી મજા આવશે ને તે મને તેમ થાય હું 2-3 ડીશ ખાઈ જાઉં પણ હું ન ખાઈ શકું શું કરું એક જ ડીશ ખાધી ગમે એટલું બળ કરી તો ન ખાઈ શકી તો હારું હાલો તો હવે સાંજ પડી ગઈ છે ને આ બધા જો જમવા બેસી ગયા છે અને જમવામાં તો મારા હાઉ જો બાજરાના રોટલા બનાવે છે મારા નણંદ જો મરચાંને એવું તળે છે અને મસ્ત મજાનું આખી ડુંગળીનું શાક બનાવ્યું છે મારા નણંદે મરચાં તળેલા અને દૂધના વાટક્યા ભરી દીધા અને આખી ડુંગળીનું શાક ને
છાશ ને એને મજા આવી ગઈ ને આ બધાય જો બેસી ગયા છે જમવા. કારણ કે આ લોકો કોઈ પાણીપુરી ન ખાધી હોય એટલે બધા ભૂખ્યા છા હોય ને એટલે જો બધાય બેસી ગયા છે જમવા માટે. અને અમારા મામી જો બિચારા બેસી ગયા છે બહાર ફળિયામાં. બચ્ચા પાર્ટી શું કરે છે, બધાય હહોન કામ કરે છે. તો સારું હાલો આપણે જો હવે આપણો વારો આવી ગયો છે જમવામાં. આવી જા બધા જમવા. અને ડુંગળીનું શાક એક નંબર બન્યું છે. અને શાક કોણે બનાવ્યું ખબર? મારા હાઉએ બનાવ્યું છે આખી ડુંગળીનું શાક. બહુ મસ્ત મજાનું શાક બન્યું છે. અને અમે બધાય પણ હારે બેસી ગયા છીએ જમવા. ને મારા નણંદ જો મોટું તપેલું લઈને બેસી ગયા છે. નકરા નાખ્યા જ કરે છે ડુંગળીનું શાક. એમ કે ચાલ્યો ખાજો. 3 વાર દીધું અમને બધાને. અને એવી મજા આવે છે ને જો ખાવા પીવાની હારે. તો સારું હાલો, મસ્ત મજાનું શાક બન્યું છે. તમારે બધાને ખાવું હોય તો આવજો. હાલો તો જમીન બધા બેસી ગયા છે એવી એક સાથે વાતું કરવા. કારણ કે બધા આવ્યા હોય એટલે બેહવું પડે. બધા એક હારે વાતું કરવી છે એવી. અને દેહમાં તો બહુ જ ઠંડી હતી. તો આમ તો બધાય ગોદરા ઉઠીને બેઠા છે અને અડધા સૂઈ ગયા છે. બધાય વાતું સીતું કરે છે, હુંવાડ કરે બે ઘડી. કારણ કે બધા એક હારે હોય તો આવી જ મજા આવે. તો જો બધા એક સાથે કેવા મજાના બેસી ગયા છે એવી હુંવાડ કરવાની મજા આવે છે. અને ઠંડી બહુ જ હતી વાત જ જવા જો. કોઈ ગોદરા વગરનું નહીં બેઠું હોય, બધાને એવી મજા આવે છે. તો સારું હાલો, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી બધાને, ગુડ નાઇટ. તો અમે હવે હુંવાડ ઘડીક કરવી ને પછી હુઈ જાવી. તો સારું હાલો, ટાટા બાય બાય.